હે ભગવાન, થાકી જવાય છે કામ કરી કરીને. એટલે જ કહું છું. શું કહેશે તું મને? હાલો હા ગોપીને તેડી આવીએ. પણ તું અટાણે કા? હા, અસલા 15 દીથી જોઉં છું કે તું હા કામે જાય છે, અડધા દીમાં પાછો આવે છે, કામે જાય છે, અડધા દીમાં પાછો આવે છે. મને કાંઈ સમજ નથી પડતી. મારું મન છે ને કામમાં નથી લાગતું. કા નથી લાગતું? હવે એ બધું તમને કેવું જરૂરી છે? હાસ તો વળી કેવું તો પડે જ ને. કેવી વાત કરેસ તું? મને નહીં કે તો કોને કહીશ? મન નથી ગમતું ગોપી વગર. આ કેટલા દિવસ થયા અને બિચારીનો વાંક કાંઈ ન કહેવાય. હો, બાયડીનું એટલું લાગે છે, માનું જરાય નથી લાગતું. અને માં નથી બની હકવાની એ તો ખબર છે ને. રીસામણે ગઈ છે. આ 1 મહિનો થઈ ગયો, એના બાપાનો કે ગોપીનો કોઈનો ફોન આવ્યો આપણી પર? 7 વાર આવ્યા મારા ફોન. તમે ના પાડીશ ને એટલે ઉપાડતો નથી. હા, હવે તો તને બાયડી જ વાલી લાગશે. હવે એના બાપને એટલું નાખ હોય છોકરીવાળા થઈને તો પછી મારે તો છોકરો છે એ આવો રૂપાળો દૂધ જેવો, તો હું તો નાક રાખું જ ને. બિચારી હંધુ કામ કરતી હતી, ઘરને હાસવતી હતી. આનાથી વધારે તમારે જોવે હું બીજું? જો મને ખબર છે હા કિશન કે તું આ ગોપીને બહુ પ્રેમ કરે છે. ગોપી તને કરતી હશે, પણ જે ઘરને વારીસ ન આપી હક એવી વહુને હું મારે ધોઈ પીવી? બાપ હંધુ હારાવાના થાય. આ ભગવાન હામું જોવે જ આપણી. પણ તમે આવું કરો ને તો ભગવાન અમુકના રૂઠી જાય. ઓહો, ભગવાન રૂઠી જાય એમ? એ તું મને સમજાઈ? જો મારે મારા દીકરાનો વંશ છે ને આગળ લઈ જવાનો છે. હો, ખોટી મગજમારી કરતો નહીં તું. હું કાલ જવાનો છું તેડવા. જા તો ખરો. તાર તેના ભાગી નાખું તારા. એનો બાપ આપુડો આવશે મારી સામે કે લઈ લ્યો, અને ત્યારે જ હું એની દીકરીને લઈ. તું શાંતિ રાખ, મેં બધું વિચારી રાખ્યું છે. હું વિચારી રાખ્યું છે? આપણા ઘરનો કઈક વિચાર કરો ને. આ તમારથી કામ નથી થતું. આ અશોકભાઈની હાલત જુઓ. ભૂખ્યો મરસ તું. આ તારી બૈરી ગઈ તો બેટાણાનું તને આપું છું ને બેટકનું ખાવાનું. લો બોલો, વાત કરે છે તે. હા, બૈરીના પ્રેમમાં તો એવા તમે ખોવાઈ ગયા કે માં જે કરી રહી છે એ કઈ દેખાતું જ નથી. સાંભળો, હા ઘણી જગ્યાએ એવું હોય તો હું બધા એવું કરે એની વહુને પિયર મોકલી દે. જો કિશન્યા, આમે છે ને મારું મગજ ઠેકાણે નથી, એટલે ખોટી ભેજા મારી કરતો નહીં તું મારી યારે. અને જો વાતની એક વાત બેટા, એ લોકો છોકરી વાળા છે બરાબર. હવે ગોપી તને પ્રેમ કરે છે, હાલ ઈ કરે છે તને ફોન. એના બાપા જોડે કા મને વાત નથી કરાવતી? હા, એના બાપા ન કહેવાય કે બાપા મારે મારા હારે જવું છે? એ હંધુય કરી શકે બેટા, પણ તું ભોળો છે, તને સમજ નથી પડતી હજુ. આ દુનિયાદારીથી છે ને તું અજાણ છે. તમે હંધન ઝુકાવા માંગો છો વગર વાંકે. ઓહો, હું વગર વાંકે સુકાવા માંગુ છું. મને અંધી ખબર પડે છે. જો ખોટી મગજમારી ન કરતો. મારે જે કરવું છે ને હું ઈ જ કરી. બરાબર? હાલ હવે મારા રોટલા ગળવા છે. આઈ તો ગયો છે તું. અડધા દીદી ભરીને પાછા ઘરે દોડી આવા છે. ગોપી ગોપી ગોપી, ગોપીના નામની માળા આપું ઈ કર. ભગવાનનું નામ નથી લેવું, ગોપી ગોપી કરવું છે. બેટા ગોપી, હું શું કહું છું તને? હાજો બાપ કોઈ દી છે ને દીકરીને આ રીતે કાંઈ વાત કરતા ના હોય. હે પણ શું છે કે ગામમાં વાત્યું થાય, લોકો નવી નવી વાતો કરે ને એના માટે હું તને એક વાત કહું છું. એટલે તું ખોટું જરાય ના લગાડતી હો બેટા. 1 મહિનો થઈ ગયો બેટા તને અહીં. જો તારા બાપનું ઘર છે, તું ગમે ત્યારે આવીને જઈ શકે છે, પણ એવી તો શું વાત છે કે તું જાતી નથી? રીસામણે આવીશો પછી તું ગઈ જ નથી. બાપુ, આ રિહામણે આવવાનો મને કઈ શોખ તો નહીં હોય ને? તમને ખબર છે કે મારી હાહુનો સ્વભાવ કેટલો જિદ્દી છે. મને અહીંયા એક દી છે ને એક વરો જેવો લાગે છે, પણ એ સમજતા જ નથી. એક જ કકો કૂટે છે કે તું માં બની હે કેમ નથી, તું મારા ઘરનું વારિસ કેવી રીતે આવશે? મને નથી સમજાતું કે હું શું કરું. ક્યારેક તો એવું લાગે છે ને કે મારો જીવ દઈ દઉં તો શાંતિ થાય. નહીં બેટા, આવી વાત કાં કરો તું? અને જો બાળક આવવું નહીં આવવું એ તો હંધુ એ બધું ભગવાનના હાથમાં છે ને. તારી હાહુને જરા સમજાવ્યું ને તું? બાપુ, એવું તો હું ને તમે સમજીએ છીએ, એમને ક્યાં સમજવું છે? મારો જીવ બળે છે. મને ખબર છે કે આપણા ઘરની હાલત શું છે. આપણે એક ટંકનું લાવીને એક ટંક ખાવીશી, એમાં મારું ઉપરથી બોજ બનવાનું મને જરાય નથી ગમતું. નહીં બેટા, જો તું મારા પર બોજ નથી. હું જે ચટણી રોટલો ખાઈશ ને એ તને ખવડાવી, પણ હું છે કે
દીકરી આટલા દી ઘરમાં રહીએ ને તો આળસ પડોશવાળા ગામના લોકો વાંચતું કરે કે એવું તે હું થયું કે તમારી દીકરીને તમારા ઘરે તમે રાખી છે. લોકો ખુસુર પુસુર કરતા હોય ને બેટા એટલે, બાકી તું મારા પર બોજ નથી. અને જો આ ઘર છે ને તારું છે હે તું જેટલું ધર ને એટલું એ રોકાઈ શકે છે. પણ આ બાપુનો કહેવાનો મતલબ એવો નહોતો એટલે ખોટું ન લગાડતી. હું હંધોય સમજુ છું નાની. મને એ હોતે ખબર છે કે જો હું આમને આમ ઘરમાં પડી રહીશ ને તો તારાય માગા નહીં આવે. દુનિયાને થોડી ખબર છે કે મારો કંઈ વાંક નથી. લોકો તો એમ જ કહેશે કે આ મોટીનો કંઈક વાંક હશે તે એને કાઢી મૂકી, અને મોટી આવી છે તો નાની હોતે આવી જઈશે. નહીં આ લોકોને જે કેવું હોય કે મને કઈ લોકોથી ફેર નથી પડતો. પણ જો બેન મારા લીધે તારે દુખી નહીં થવાનું હો. મારું થવું હોય તો થાય અને ન થાય તો કઈ નહીં. આ બાપુ ભેગી હું જિંદગી કાઢી. અરે નહીં નહીં બેટા, બાપુની ગાંડી થઈ ગઈ છું. બાપુ ભેગું જિંદગી કાઢીશ એટલે બાપુ તો આજ છે ને કાલ નથી. તું ચિંતા ન કર, હું ગમે એમ કરીને સમાધાન કરીને યા પાછી વહી જઈશ. બસ હું ઈ જ કહેવા માંગતો હતો બેટા પણ તને. બાપુ એના હાટું હવે તમારે જ કંઈક કરવું પડશે. મેં તો કેટલા ફોન કર્યા, કેટલી વાર કોશિશ કરી એમની યારે વાત કરવાની, અને હવે તો તમારા જમાઈ હોતે ફોન નથી ઉપાડતા. બાપુ તમે એક કામ કરો ને, તમે ફોન બોન કર્યા વગર સીધા એમના ઘરે જાઓ. તમે જરાક એમને મનાવો ને, અને જો માની જાય તો પછી મને જવામાં કંઈ વાંધો નથી. એમ કે ને બેટા, તું આવી વાત માંડીને કરતી હોય તો મને કાંઈ સમજ પડે ને. કાંઈ વાંધો નહીં બેટા, હું જાય મારી દીકરીના સુખ માટે જે કરવું ને હંધુય કરી. તું કહે તો એમના પગે લાગું. બસ તું બિલકુલ બિલકુલ ચિંતા કરમાં, હું જઈશ. બેન હે બેન રોવા શું કામ એને? કાંઈ નહીં, એ વાતનું દુઃખ થાય છે કે બાપુજીને મારા હાટું થઈને હાથ પગ જોડવા પડશે. તું ચિંતા શું કામ કરસ? હે આ હવ હરાવાના થશે તને ખબર છે હે? બાપુ ગયા છે વાત કરવા, અને મને તો પાકી ભાઈએ ખબર છે. આ આપણા અમારા બનેવી છે ને હે ઈ તને બહુ પ્રેમ કરે છે. એવું હોત ને તારા તો 1 મહિનામાં એકવાર ફોન કર્યો હોત. તને નથી ખબર કે મેં એમને કેટલા ફોન કર્યા, પણ હરામ બરાબર મારો એકવાર ફોન ઉપાડતા હોય તો. એની કંઈક મજબૂરી છે, તું ચિંતા હું એમ કરે? મજબૂરી? પોતાની બાયડીથી દૂર રહેવું પડે એવી તો કેવી મજબૂરી? માનું છું કે ઈ એની બાને બહુ માને છે, અને એની બા માટે એ ગમે એ કરી શકે, પણ એનો અર્થ એવો તો નથી ને કે મારી જરાય કદર ન કરે. મને એ નથી સમજાતું કે હું માં નથી બની શકું એમ. એમાં મારું શું વાંક? મેં એવા શું પાપ કર્યા? તે કાંઈ પાપ નથી કર્યા. અને આ રોમાં જો હંધુય સારું થઈ જાય. આપણે છે ને શહેરમાં જઈને મોટા ડાક્ટર પાસે જાવું હે, અહીંયા આપણે રિપોર્ટ કરાવશું આપણે. અને મને એ વાતનું દુઃખ નથી કે હું માં નથી બની શકું એમ. ભગવાને જે ધાર્યું હશે એ થશે, પણ મારા હાટું થઈને બાપુને આ હાથ જોડવા પડે છે ને એ મને મંજૂર નથી. ખબર નહીં મારી હાહુ બાપુને કેટલા વેણ કહેશે, અને બાપુ બિચારા તને તો ખબર છે એ કોઈ હામું જાજુ બોલી શકે એમ નથી. આજે આપણી માં હયાત હોત ને ધારા તો આપણે આ બધા દિવસો ન જોવા પડત. તારી વાત હાસી છે મોટી. હા, બાપુ આવી રીતે કરે ને એ તો હું ન જોઈ શકું, પણ આપણા કર્મમાં માઇન્ડ હોય છે ને તો આવા દિવસો આવ્યા. પણ તું ચિંતા કરમાં ને, જો બાપુ ગયા છે ને કંઈક ને કંઈક તો આનો નિવેડો આવી જ જાય. નિવેડો આવે કે ન આવે, બસ ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે બાપુનું અપમાન ન કરે. અને મારા હાહુને બોલવાનું જરાય ભાન રહેતું નથી. યાડે ધડ બોલ્યા કરે છે, અને બાપુથી સહન નહીં થાય. તું એ ચિંતા કરમાં. અને આમ જો તું આવી દુઃખી રહેશ ને તો બાપુય વધારે દુઃખી થઈશ હે. તું રડમાં ને તું જ રોઈશ તો પછી મારું હું
હારું બસ હવે તું મારી હારવાર રોવાનું ચાલુ ન કરતી. હાલ તને રોટલા ઘડી દઉં. આપણે બાપુ આવે ને ત્યાં સુધીમાં ખાવાનું બનાવી લઈ, પછી હારે બેહીને ખાશું. રોટલા આજ હું બનાવીશ. હા, આજ તું આરામ કર, હું બનાવી લઉં છું રોટલા. રોતી નહીં મારા હમ. નહીં રો અચ્છા હવે હા, આરામ કર. હા, અસ્કા બા આ હું કરસ પણ આ ખાવાની વસ્તુ છે, આ રમવાની વસ્તુ ન. રમવું છે. હસકા આનાથી ના રમાય. તું સમજવાની કોશિશ કા નથી કરતો? એ ભગવાન, આ સોરાનમાં અક્કલ આવી જ નહીં. ક્યારે આવશે ખબર નહીં. હું કરસ? અરે આ ખાવાની વસ્તુ બા રમવું છે. આનાથી ના રમાય. આ ખાવાની વસ્તુ છે, આનાથી પેટ ભરાય. આનું છે ને બા શાક બનાવશે. એમાં રમવું છે. રડવાનું ચાલુ કરશે તો સૂપ નહીં રે. અસ્કા ઈ ખાવાની વસ્તુ છે. નહીં નહીં, રાખ રાખ, રમ એનાથી રમ. હે ભગવાન, આખા ઘરમાં છે ને કચરો કરી નાખશે. એક તો ઓલી ગઈ છે એના પિયર, 1 મહિનાથી રીસામણે ગઈ છે. મને લાગે છે એના બાપની ચરબી ઉતરી નથી. અસ્કા હું કહું છું, આ છે ને મારી કમર દુખે, મારાથી બહુ કચરો ન વરાય. મારા પગ દુખે છે. પગ દુખે? હા. હે ભગવાન, આને તો સમજાવો એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. અરે ઓલીની હેકડી નથી ઉતરતી અને એના બાપની પણ હેકડી નથી ઉતરતી. પણ હવે કંઈક કરવું પડશે. આ 1 મહિનાથી આ હંધાઈ ઘરના કામ કરીને હું કંટાળીશું. મને તો એમ હતું કે હું જે પાછું નાખીને હંધુય સીધું જ પડશે. બા ટોપી. ટોપી? હા, બહુ મસ્ત ટોપી. હા, જાઓ હવે રમો. રમો જાઓ. ઈ લાવો. હા, લઈ જા હા, લઈ જા. લે આ એક આઈ લઈ જા. હા, જા રમજે. હે ભગવાન, ઘરના કાંદા બટાકા ખલાસ કરી નાખે છે. અને હું કેવું, આ સોરાએ જીવ લીધો છે. પણ ભગવાન, હું જે વિચારી રહી છું ને એ હંધાઈ પાસા સવડા પડવા જોઈએ. એટલે આ લીલા ને લીલા લેર. લે અહીંયા પૈસા મૂલ્યા છે, પૈસા નથી ઉઠાવતો અને કાંદા ને લહણ ને એવું બધું ઉઠાવે છે. હવે ક્યારનો હું મોડું ફૂગાવીને બેઠો છે. આટલા હારા રોટલા ઘડ્યા, આ ગવારસિંગનું શાક બનાવ્યું, તને મનપસંદ છે એ હંધું તો બનાવ્યું. દહીં તીખારી કીધી તો દહીં તીખારી બનાવી. એકમાં કાંઈ મજા ન આવી મને. હા, તને ક્યાંથી મજા આવે? આ મારા રોટલા ઘડીને દે. હવે તને નથી મજા આવતી. આ 22 વર્ષનો ઢાંઢો એમને એમ થઈ ગયો. આ ગવારની સિંગ આમ રખડતી હતી ને રસો આમ રખડતો હતો. આ દહીંની વાત કરો છો તો દહીંના ફોદા આમ રખડે ને મરસું ઓલી બાજુ. એમ તને બહુ આવડી ગયું છે. ગોપી જેવું જમવાનું છે ને, મને એના હાથનું બહુ ભાવી ગયું અને મને ભાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે જીવ થારે. હા, આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા, બહુ દાડે દેખાણા. અરે હા, હવે હા, બેસો. બસ એમાં એમ વાત છે ભાઈ કે હું આવ્યા? વાત કરવી હવે તમને. મારી દીકરીને ગોપી તબિયત સારી છે ને? આમ તો સારું જશે. ઈ મારી હારે વાત કરવા આવ્યા છે ને તો મૂંગો રે ને. એ બેટા આમ તો સારી જ છે તબિયતથી, પણ મનથી બહુ મૂંઝાયેલી છે. મારી તો મારો દીકરો મૂંઝાયેલો છે. અસલા 1 મહિનાથી રીસામણે આવીશ તમારી દીકરી. તમને એમ ન થયું કે અઠવાડિયું થાય ત્યાં વેવાણને ત્યાં આટો મારી લઈએ? અરે એવું નથી વેવાણ, તમે સમજતા નથી. મારી દીકરી છે ને બહુ નાજુક મનની છે. એ 1 મહિનાથી છે પણ એને કેટલા બધા ફોન કર્યા તમને. મને એને વાત કરી, અમારી વાત થઈ બાપ દીકરીની. સાચી વાત છે. મેં એને સમજાવી કે તું બેટા કેમ આટલા દિવસથી આવીશો, હા તો? તારા સાસરે જતી રહે ને. જુઓ, ચોખ્ખા શબ્દમાં તમારી હારે વાત કરી લેવી છે. તમારી દીકરી માં બની શકે એમ નથી. હં?
અમારા ઘરને વારીસ આપી શકે એમ નથી. તો પછી તમારી દીકરીનો મારા ઘરમાં હું કામ? જો વેવાણ એવી વાત ન કરો તમે. આવું ના હોય. અરે બાળક આપવું નહીં આપવું એ તો ભગવાનના હાથમાં છે ને. ઉપરવાળો જે કે ઈના મુજબ તો થાય ને. હું બહાને ઈ જ કહું છું. અને બા તમે શું કીધું તું કે અત્યારે હાહરા મારી હારે વાત કરવા આવશે તો મને એમ થાય આવ્યા ને બચારા વાત કરવા. હવે તમારે આવું ન બોલવું જોઈએ. કહી દ્યો એટલે કાલ હું ગોપીને તેડી આવું ને ઘરે બી આવે ગોપી પાછી. હું તો કેદું ન આવવા મતતો હતો પણ મને મારી દીકરીના મનનો મુંજારો જોવો હતો. ઈને તો આવું જ છે વેવાણ. જુઓ, તમારી દીકરીને હું ત્યારે અપનાવી શકું જ્યારે મારા ઘરને વારીસ આપી શકે. હવે ગોપી તો વારીસ આપી શકે એમ નથી. એટલે મારી પાસે છે ને એનો બીજોય રસ્તો છે. જો તમે કહો તો હું કહું. હવે મારી દીકરી સુખી થતી હોય તો મને હંદાય રસ્તા મંજૂર છે. તમે કયો રસ્તો છે જો. તો સમજ પડે. તમારી ગોપીને હું મારા ઘરની વહુ તરીકે સ્વીકારી, હા. આખી જિંદગી હસી ખુશીથી રાખી. હા. પણ તમારે તમારી ગોપીને આ ઘરમાં ખુશ જોવી હોય ને તો તમારે તમારી ધારાના લગ્ન મારા અસ્કા હારે કરાવવા પડે. બા પીપી અરે હવે તમે હું બોલો છો? કઈ ભાન છે તમને વેવાણ? હા, કઈ ભાન છે તમને? આ જુઓ, આ તમારો અસકો. હા, જુઓ હું તો એમને બહુ માન આપું છું પણ આ જુઓ એની હાલત જુઓ તમે. એને સીસીપીપી નો કઈ ધ્યાન નથી રહેતું. શાંતિ રાખ ને. ગાંડો છે તમારો છોકરો. અને તમે મારી ભણેલી ગણેલી આટલી વ્યવસ્થિત દીકરીને એની હારે બંધાવવા માંગો છો. કઈ સમજ પડે કે નહીં તમને? હા, હાચી વાત છે એમની. અરે જરાક તો વિચાર કરો. હા, કોઈ બાપ હા થોડી પાડવાના છે. અને હા, અશોકની હાલત તો જો. એને પોતાનું ભાન નથી અને તમે એના લગ્ન કરાવવા ઉપડ્યા. જો તને ખબર ન પડે કિશન્યા, તું શું પ્રે? અને તમે શું કીધું? મારો દીકરો ગાંડો છે, એની હારે તમારી ભણેલી ગણેલી દીકરીને ન પરણાવી. આ તમે જ વસાર કરો ને વેવાણ, તમે જ વસાર કરો. આની હારે મારી આટલી વ્યવસ્થિત છોકરીને કઈ રીતે હું પરણાવું? તમારી જો છોકરી હોત તો તમે પરણાવી હોત. તો તમારી ખોળ ખાપણ વાળી દીકરીને મારા ઘરની વહુ તરીકે કઈ રીતે સ્વીકાર કરું? જો મારી છોકરી ખોળ ખાપણ વાળી નથી. હજુ એ તમે છે ને એના ડાક્ટર ઈલાજ થઈ શકે છે. કરાઈ લીધા છે હંધા ઈલાજ. હા તો ખોટું કહેવાય બા તમે. તમે તો મારી ગોપીને તમે ઘરમાં લાવવા જ નથી માંગતા. અરે તું કેવો ભાઈ? અરે આ ગાંડાની સામે તમે મારું ઘર ભાંગવા માંગો છો? અરે તું કેવો ભાઈ છે? તારા ભાઈને ગાંડો કે છે? આ તારો સસરો એની હારી દીકરીને આ મારા દીકરા હારે નથી પરણાવી શકતા. અને ગોપી જે ખોળ ખાપણ વાળી છે, માં નથી બની શકતી, એને મારા ઘરની વહુ તરીકે મારે સ્વીકારી લેવાની. અરે હા, સ્વીકારી લેવાની. હા, તમે કહો છો ને એ વાત શક્ય નથી. જો કિશન્યા, ખોટી મગજ મારી નહીં કર. તું ભાઈ છે, હસકાનું ધ્યાન આખી જિંદગી તું નહીં રાખી શકે. સમજી ગયો? વેવાણ મને એમ કહો કે મારી દીકરીમાં બીજી હું ખોટ છે? એ ખાલી માં નથી બની શકે એવું તમને ખબર છે ને? એના કોઈ કામમાં ખોટ છે? તમારે તમારી કોઈ સેવામાં એને કોઈ ખોટ કરી? અરે ઘર હાસવે કામ કરે, હંધુય કરે, પણ જો માં ન બની શકે ને એ જ સૌથી મોટી ખોટ છે. એટલે વેવાય બહુ થયું. આજે મારા આંગણે આવ્યા છો ને એટલે વધારે મારે તમારી હારે કોઈ મગજમારી નથી કરવી. તમારો વિચાર હોય ને કે તમારી ધારાના લગ્ન મારા અસ્કા હારે કરાવી શકો તો જ હું તમારી ગોપીને મારા ઘરમાં પાછી લાવી. હે નહીં થાય. ઈ થાય. હું તમને છૂટ આપું છું. તમે ચિંતા નહીં કરતા, હું ગોપીને તેડી જાય તમ તારે. મારા બા ભલે ના પાડે. કિશન્યા, બસ એક શબ્દ નહીં. ચૂપ રહે. સમજ કાંઈ પડતી નથી ને? દોઢ ડાયો બને છે, માની ઉપર વટ જાવું છે. એ સાંભળી લો ભાઈ, જે વાત કરી છે ને એ તમારાય ફાયદાની છે અને મારાય. સમજી ગયા? અને તું સમજ નથી પડતી? આવડો મોટો ઢંઢસ એવો થયો તો પાટલું ભીનું કરસ? હા, તો પીપી લાગે તો ખબર નથી પડતી? ઝાઝ ઊભો થા. ઊભો થા અને આ બદલ. હા, બાપુ શું કીધું એ લોકોએ? કાંઈ ચિંતા જેવું છે? હું વાત કહું બેટા તને, તારા સાસરી વાળા તો બેટા બહુ અઘરા નીકળ્યા. બાપુ આવું કેમ બોલો છો? એમણે તમારું અપમાન કર્યું. અપમાનની વાત જવા દે બેટા.
કિશન કુમાર સામે મારે કોઈ વાંધો નથી, બહુ સારા માણસ, એકદમ દેવના માણસ જેવા. તો બટા તારી સાસુ શું કીધું એમણે? કોને બાપુ? અરે હું કહું બટા, નહીં કહેવાનું કીધું એણે. પણ એવું તો હું કીધું કે તમે આવું બોલો છો? અરે મને તો કહેતાય મારી જીભ નથી ઉપડતી બટા. બાપુ, એમણે તમારી પાસે કઈ માંગણી કરી? કઈ વસ્તુ કે એવું કઈ? કોઈ પૈસા કે કોઈ વસ્તુની માંગણી નથી કરી. તો પછી આવું કેમ બોલો છો કે બહુ અઘરા નીકળ્યા? શું એમણે- કીધું એમણે? એમણે એવી માંગણી કરી છે ને કે મારી કહેતાય જીભ નથી ઉપડતી. બાપુ, પણ ક્યારના એક ને એક વાત કરો છો. હું માંગ્યું છે મને કહેશો? અરે તારી સાસુ તને વાંજણી કહે છે, એ કહે છે કે તને બાળક થાય એમ નથી. મેં એમને કહ્યું કે આપણે ડાક્ટરને બતાવીશું, મોટા ડાક્ટરને બતાવીશું, તોય મારી વાત નહીં માને. એમણે મને કહ્યું કે તમારી દીકરી વાંજણી છે. બાપુ, મેં તમને પહેલાં જ કીધું હતું કે મારી હાહુને એક જ વાત ખટકે છે કે મને સંતાન નથી થાય એમ. એમનું કેવું એમ છે કે એમનો એક દીકરો તો ગાંડો છે અને બીજા દીકરાની વહુને જો સંતાન ન થાય તો એમના ઘરનો વારિસ કોણ બને? હવે એ ગાંડાની જ તો મોકાણ છે. એ છે ને આપણી હારે સોદો કરવા માંગે છે. એ તને અપનાવવા તો તૈયાર છે. એણે કહ્યું કે તમારી ગોપીને અમે તેડી જાય, અમે રાખી વહુ તરીકે. પણ એના બદલામાં એણે જે માંગણી કરી છે ને, ઓલો ગાંડો છે ને તારો દિયર અશોક્યો, તો એને આપણી ધારા હાથે એનું સગપણ કરવાનું કહે છે એ લોકો. આ મારી હાજી હમરી ડાઈ ડમરી દીકરી એની હારે એ ગાંડિયાને એને પરણાવવાની વાત કરસ. તારી સાસુ તું વાતે કરીને કઈ રીતે મારી હાહુએ તમને આવી વાત કરી? ધારાનો હાથ માંગે છે મારા ગાંડા દેરારે? મારી હાહુનું મગજ ફરી ગયો છે કે શું? એમને ખબર છે કે અશોકભાઈને કોઈ વાતનું ભાન નથી. બોલવું, ચાલવું, ખાવું, પીવું, ઉઠવું, બેહવું એને કાંઈ નથી ભાન. અરે કાંઈ જ ભાન નથી દીકરા. અહીં હું ગયો માઈ જેવી તારી હાહુએ વાત કરી કે તમારી ધારા જોડે મારા અશોકને પરણાવી દો, એવો જે બહારથી આવ્યો અને હું કહું તને કપડામાં કરી દીધો. આ અમારી હામે હામ ને ત્યાં કિશન કુમારે હતા, તોય તારી સાસુ. મારી હાહુનું મગજ ભમી ગયું છે. અરે આવું કેવી રીતે કહી શકે ઈ? અરે મારી આટલી લાડલી બેનનું ઈ અશોકારે કેવી રીતે લગ્ન કરાવી શકે? જો બાપુ, ગમે તે થઈ જાય, હું આપણે આવો નિર્ણય લેવાનો નથી થતો. હું માં નથી બની શકું એમ મારી બેનનો હું દોષ? અરે બિચારી આટલી ભણેલી ગણેલી છે, આટલી વ્યવસ્થિત છે, એનું લગ્ન હું મારા ગાંડા તેરારે કરાવું? મારા સ્વાર્થ હાટું? ના 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 બાપુ. બેટા હું તો ધર્મ સંકટમાં પડી ગયો ને. એક દીકરીને મોકલું તો બીજી દીકરીની તકલીફ ઊભી થઈ જાય ને બીજી દીકરી મને તો કાંઈ નહીં ગતા ગમ પડતી. શેનું ધર્મ સંકટ? અરે આમાં કઈ વિચારવાનું છે જ નહીં. આપણે આવું કરવાનું થતું જ નથી. અરે મારું લગ્ન જીવન બગડે તો ભલે બગડે, મારો જીવ જતો રહે તો ભલો જતો રહે. મારી બેન હાટું હું બહુ વિચારીએ ન શકું. મારા સ્વાર્થ હાટું. મારી હાહુનું મગજ તો જો બાપુ કેટલું ભમી ગયું છે. આવું કેવી રીતે બોલી શકે? એના ગાંડા છોકરા અરે મારી બેનનો હાથ કેવી રીતે માંગી એકાઈ? ના બાપુ, હું આખું જીવન અહીંયા ને અહીંયા કાઢી નાખીશ. મારી બેનનું જીવન જોખમમાં નહીં મૂકું. બિચારા મારા બાપુ કેટલાય દુઃખી છે અને મારી બેન પણ કેટલા દાડાથી દુઃખી છે. આ બધાયનો નિવેડો મારા લગ્ન આ અશોકારે કરવાથી થતો હશે ને તો એ હું કરી નાખીશ. મારા હાટુથી મારી બેન પોતાના છૂટાછેડા કરવા તૈયાર થઈ ગઈ, એનો સંસાર તોડવા તૈયાર થઈ ગઈ. તો મારી બેન માટે મારે કંઈ કરવું પડશે ને તો હું એ કરી લઈશ. હા, કરી લઈશ.
ભાભી હા હું કરે તું હે ભાન પડે તને આ બધો ગોપીનો સામાન છે ને તું બગાડે છે આટલી પણ ખબર નથી પડતી તને કે કોઈનો સામાન નહીં અડવાનો બા બાને હું બોલાવે છો હે બા મન મારો શું કરસ તું? હા? હારે જો હા જો હાથમાં બંગડી પહેરી છે હા પાવડર હા જો માથામાં જુઓ આ શું કર્યું અસ્કાતે? હા ગોપીનો સામાન બધો જુઓ તમે હા તે બસ હવે તારી બાયડીનો સામાન એટલો કિંમતી નથી તે મારા દીકરા ઉપર હાથ ઉપાડવા આવી ગયો. હા તો હું કહેવાનું એને મનમાં આવે એમ કરવા દેવાનું જો કિસનિયા તું છે ને તારી ગોપલીનો ગુસ્સો હંધોય મારા આસ્કા પર ન કાઢતો હા. એમ આ ડ્રેસ એ પહેર લે અને જા ગામમાં રખે જો તું છે ને ખોટે ખોટો આની પર સીરાના થાય હવે તને તો ખબર છે એનું મગજ એવું છે. એટલા માટે જ તે બધી વસ્તુ છે ને હરખી મૂકી હતી ત્યાંથી કાઢી લે છે હવે ગોપીની એક પણ વસ્તુ અટતો નહીં તને કહી દઉં છું બસ હવે ગોપી 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 બીજું કઈ દેખાતું જ નથી. આ તો હું કરવાનું તમે એને ઘરમાં તો આવવા નથી દેતા તો એની વસ્તુ જોઉં છું ને તો મને એમ થાય છે કે ગોપી ઘરમાં છે બસ કર ને કિસનિયા હવાર પડે ને હાંજ પડે એક જ નામનું રટણ માંડ્યું છે ગોપી 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 બીજું કઈ તને દેખાતું જ નથી. બા ભાભી ભાભી તું જા જા અંદર જા. જવાનો નહીં જાતો અશોક માફ કરજે જુઓ એને પણ ભાભીની યાદ આવે છે આ હું જ નો સમજી ગયો બિચારો એ આ વસ્તુ બગાડતો નહોતો પણ ગોપીને યાદ કરતો હતો ભાભી ભાભી કે ભાભી ભાભી આનું તો મગજ ઓછું જ છે તારું ઓછું છે. ભાભી, ભાભી. ગોપલીએ તો લોહી પીધું. મારીશ નહીં મારું ફૂલ થઈ ગઈ મને પ્યાર ના અશોક હા તાર ભાભી છે ને જલ્દી આવી જાય હો તું એક કામ કરજે હા બા હામું રોજ આમનામ આવું બોલ્યા કરજે જ્યારે જુઓ ને ત્યારે ભાભીનું નામ લીધા કરજે એટલે તારી ભાભી જલ્દી ઘરમાં આવી જાય હા ભાભી આવશે આવશે ને ભાભી ભાભી કેમ બે મુંજાયેલા લાગો છો? કાંઈ નહીં બસ આમ જ બેઠા છે રાહ જોઈ છે કે ક્યારે તું રોટલા ઘડ ને ક્યારે અમે ખાવા પામી. એવું મને કાંઈ એવું લાગે છે કે હાસન મૂંઝવણમાં છો તમે બે. હા દીકરા એવી ક્યાં કઈ વાત છે આ જો તારી સામે હસતા જ બેઠા છીએ બાપુ માયનું કે હું મોટીથી નાની છું પણ એટલી નાની નથી રહી કે તમારા મોઢા જોઈને હું ઓળખી ન શકું કાંઈ. અને મોટી તું તો આવા પણ આગળ નીકળી ગઈ હો. બાળપણથી
મને તારી હારે એક જ ફરિયાદ હતી કે જઈ હોય તો એ બધી વસ્તુમાં આગળ વધી જાસ, અને આજ તો સમજદારીમાં પણ તું આગળ વધી ગઈ. તારા આ બધું કેમ બોલે છે? શું થયું છે તને? જુગતી વાત કેમ કરસ બેટા તું? બાપુ, મોટીના હાહરાવાળા એવું કહે છે ને કે મોટી માં નથી બની શકતી એટલે એના ગાંડા દીકરા હારે મારા લગ્ન કરવા. કોણે કીધું તને એવું? આ બધી વાત ગાંડી થઈ ગઈ છો? મારા હાહુ કોઈ દી આવી વાતું કરે ખરા? કોણે મોટી. કીધું તને આવું? તું ને બાપુ જે વાત કરતા હતા ને મેં મારા કાને સાંભળેલું છે. જો બેટા એ વાત તો એ લોકો કરે, હવે એ લોકોના મગજ જ ગાંડા થઈ ગયા ધંધાના. તું એ લોકોની વાત છોડ ને, તારા બાપુ પર ભરોસો રાખ. જો હું છે ને ક્યારે તને આ રીતે નહીં પરણાવું. તારી બેને જો જો તારા એ લોકો અત્યારે આપણી લાચારીનો ફાયદો ઉઠાવવા માંગે છે, અને એમને એવું વિચાર્યું હશે કે હું માં નથી બની શકું એમ, એટલે એનો બાપ ક્યાં જવાનો, આબરૂ ન જાય એ બી કે આ લગ્ન કરાવી દેશે. પણ એનો અર્થ એવો નથી કે આપણે એમની હંધી એ વાતનો સ્વીકાર કરી લેવો. સમજાઈ ગયું તને? મોટી, બધી વાતમાં તારે તારું જ ન હકાવવાનું હોય. આ શું થાય છે તને? ના, તો ખાવામાં કંઈક આવી ગયું હશે. આ તું છે ને આ સંતા કરી રાખસ ને એટલે જ. પણ આમ જો હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. હા, આ ભલે તું બધામાં તું કેમ થાય છે, પણ આ વાતમાં હું કહું ને એમ થાય. મતલબ મતલબ એ કે હું તારા ઈ દેર હારે લગ્ન કરવા તૈયાર છું. આ હું બોલો છું બેટા તું? હા બુદ્ધિ છે તારામાં? હા? બુદ્ધિ છે? ગાંડારે લગ્ન કરવા છે તારે? અરે તારું જીવન બગડી જાહે. અરે એને તો ખાવા પીવાની સીસી પીપીની કાંઈ ગતાગમ નથી બેટા. હું મારી આંખે જોઈને આવ્યો છું, મારી સામે જ. તને કઈ રીતે હું આવામાં નાખી દઉં? સિવોઈ બાપુ, આ મારી બેનનો સંસાર જો આનાથી ટકી જતો હોય ને. નથી ટકાવો મારે આવો સંસાર. તારો સંસાર ઊંજાડીને હું મારો સંસાર બાંધું એ મારે કાંઈ નથી સાંભળવું. મેં કહી દીધું ને એકવાર કે આ વાતમાં તારું નહીં માનું. અને બાપુ હવે તમારે નથી બોલવાનું. અરે પણ મેં નક્કી કરી લીધું છે. તમને બેયને મારા હમશે. તારા મારા હમશે. તમે આ વાતમાં ના નહીં પાડો, અને અટાણે જ આપણે સાઈએ બેનના હારે. તું નાની શું? તું અત્યારે મારા પ્રેમમાં ગમે એ બોલે છે. તને એવું છે કે તારી બેનનું જીવન ન બગડે એના હાટું તું ગમે એ ત્યાગ આપી દઈશ? અરે હું એટલી સ્વાર્થી કેવી રીતે બની જાઉં? ના રે ના, આમાં સવાર્થ ક્યાંથી આવ્યો? આ તને એવું લાગે છે કે હું તારા હાટું કરું છું? ના રે ના, હું તો એટલે કરું છું કે તે જ કીધું ને કે બાપુનું તો કંઈ નક્કી નથી. એ તો કેટલી ટાઈમ મને રાખી શકે. હે અરે પણ તને બીજો હારો છોકરો મળી જાય. તારામાં હું મારી ખોટ- બેન તો નહીં મળે ને. હે ઈ ઘરમાં આવીશ ને તો મારી બેન પણ મારી હારે નારે રહે બાપુ. મારી તારો બહુ બહુ આભાર. મને આવી બે દીકરીઓ આપી જે એના બાપને સમજી શકે છે અને એકબીજાની મજબૂરીએ સમજી શકે. તારા તું ખોટું કરસ. તું આવું બલિદાન નું આપ મારા હાટું. માની જાને. માની જાને. હે મને મારી બેન હારે રહેવા દે ને. મારે આખી જિંદગી મારી બેન હારે રહેવું છે. હવે હવે આ રોવાનું બંધ કર. હાલો આપણે અઠાણે જ જઈએ. તારા હારે વાત કરીએ ની હાહુ ને બાપુ. હાલો હાલો હાલ બેન હાલ. હું ખરે સારું ન લાગે તને? જય શ્રી કૃષ્ણ. બાપી બાપી આ હું આવ્યા છે? હા,
અચાનક ઓ વહુરાણી પધાર્યા છે એમ ને? બહુ સારું કર્યું. પણ આમ અચાનક આવવાનું કારણ જણાવશો? કાકી, બાપુને ને બેનને હું લઈ આવીશું. આટલા દાડાથી બેન અમારી ઘરે હતી અને તમે પાછી તેડવાના બાપુએ કીધું કે તમારા ગાંડા દીકરા રે. એ ગાંડો કોને કહેશ? હા, મારા દીકરાને ગાંડો કહેવાની તારી હિંમત કેવી રીતે થઈ? એટલે એમ કે તમારો નાના દીકરા રે મારા લગ્ન થઈ જાય તો તમે મારી બેનને પાછી બોલાવી લેહો. હા, બા શું હા? તમે કેવી રીતે આવું બોલી શકો? તમે તમારી બાને નથી સમજાવતા? ગોપી, તારા રેવા દે. આ તમે હંધાય અમને સમજાવવા આવ્યા છો? હા, તો જાઓ, અમારે કાંઈ સમજવાનું નથી થતું. જો વેવાણ, તમે જે માંગણી મૂકી હતી ને એમાં તો મારો જરાય રાજીપો નહોતો. એક દીકરી માટે મેં બીજી દીકરીને આવી રીતે નરકમાં ન નાખું. પણ આ મારી બીજી દીકરી જે છે ને એ બહુ સમજદાર છે. ભગવાને બંને દીકરી મને સમજદાર આલી છે. આ મારી દીકરી તો મને બંનેને સોગન આપીને લઈ આવી છે. આ તમારા દીકરા હાથે પૈણવા માટે અને મારી ગોપીનો સંસાર બસાવવા માટે. એટલે તું મારા અસ્કારે લગ્ન કરવા તૈયાર છે? હા કાકી, સો મારી મોટી બેનનો સંસાર એનાથી આગળ વધતો હોય ને તો મને તમારા આ નાના દીકરા હારે લગ્ન કરવામાં કંઈ વાંધો નથી. લે, તો અહીંયા તો વાત પતી જ ગઈ ને. બાપ સમજી જાઓ ને, મારી બેનનું જીવન નરક થઈ જાય. તમે જાણો છો કે એમનું મગજ નથી કામ. બસ, આ ઘણા છે ને લગ્ન પછી હાજા થાય. આ લગ્ન પેલા ગાંડો હતો એટલે કે આમ તો ડાયો જ છે, કઈ ગાંડા જેવું કાંઈ નથી. જો આ તને યાદ કરી કરીને તો તારી એ પાવડર લાલી હંદુઈ લગાવતો હતો. આ બંગડી, આ તારી બંગડી એને પહેરી હતી, ભાભી ભાભી કરતો હતો. કેટલો યાદ કરતો હશે? હો, તો તને કદર જ નથી મારા દીકરાની. તારા તું સમજુ છે. હા, તે જે નિર્ણય લીધો ને સારો લીધો. તારા વિચાર કરી લેજે, પછી એવું ન થાય કે હું વિચાર કરે તમે આવી વાતો કરો છો તમારા બાની હારોહાર. તારા આવું નો કરને હું કામ અમને હમમાં બાંધીને તું તારું જીવન નરક બનાવવા માંગે છો? બેન, હે તું આ ઘરમાં જઈશ ને મારે તો સૌથી સારું થાય હે કે તું આખી જિંદગી મારી હારો હાર જ રહીશ. જો મારે બીજે લગ્ન થાય ને તો મારે બેન શું થાય? બેન, ગોપી, બાપુ, હું થઈ ગયું ગોપીને અચાનક. મને લાગે છે મારી બેન, આ બધું જે થઈ રહ્યું છે ને એ મારી તબિયત બગડી ગઈ લાગે છે. મારી બેન, બેન બાપે પાવડર. આને ઉપકા આવ્યા છે. આ ધારુડી રાજી થઈ ગઈ છે ને આને ઉપકા આવ્યા છે. અને હું જે વિચારી રહી છું એ ન હોવું જોઈએ, નહીતર આખી બાજી પર પાણી ફરી વળશે. લાજ રાખજે. ગોપી, તારી તબિયત નથી હારી. હું થાય છે તને? ને હું મરી જાઉં તો તમને હું ફેર પડવાનો? કેવી વાત કરે છે? મારે તારા દુશ્મન? જો તને કાંઈ પણ થાય તો મને દુઃખ તો થવાનું જ છે ને. હા, એટલું દુઃખ થતું હોત ને કિશન, તું મારી યાર એકવાર વાત કરી હોત. 1 મહિનાની માથે થઈ ગયું હું મારા બાપુના ઘરે ગઈ અને તમે મને એક ફોન નથી કર્યો. એક દાડામાં હું ફોન હું કરતી રહી પણ તમે મારો એક ફોન ન ઉપાડ્યો. કાંઈક તો કારણ હશે ને. અને તારા ફોન વાગતા હોય ને ઉપાડવો ન ગમે? તારી હારે વાત કરવાની ઈચ્છા મારી નહીં હોય? ના, મને તેવું જ લાગે છે કે નહીં હોય. જો હોત તો એકવાર તો વાત કરત, કારણ ગમે એવું હોય. પણ આપણા લગ્ન જીવનથી ઉપર એવું કયું કારણ આવી ગયું? બાએ હમ આપેલા હતા. વાત તો હમ આપીશ ને. કાલિયાના ઘરને વારીસ નથી આપી કોઈ મેના આટું થઈને એને ઘરની બહાર કાઢી મૂકી. ગોપી, આ
આપણે જે આ ફેરાફરીમાં એવો તો કોઈ ફેરો નથી આવતો ને કિશન, કે જેમાં એવું વચન લેવડાવવામાં આવતું હોય કે જો હું તારા ઘરને વારીસ ન આપી શકું તો તું મને તારા ઘરની બહાર કાઢી મૂકી હક. આટલા દિવસથી બાને સમજાવીને થાકી ગયો. તું જ કે મારે શું કરવું જોઈએ. અરે તારા બાપુ જ્યારે ઘેર આવ્યા ત્યારે પૂછજે, હું બોલતો જ હતો. બાએ મને બાપુની સામે લાફો મારી દીધો હતો. તે નહીં સાંભળ્યું હોય તે. તમને બાએ મારી દીધું? હા, એક હારાની સામે સમાએ લાફો ખાધો. ગોપી 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 શું થાય છે તને? હા, અને તારી તબિયત વધારે ખરાબ લાગે છે. હાલ તને દવાખાને લઈ જાઓ. ના કિશન, મને બહુ દાડાથી સારું નથી રહેતું. ચક્કર આવ્યા કરે છે, ક્યારેક ઉલટીઓ થયા કરે છે. સમજાતું નથી કે કંઈક તો છે ને હું આ ચિંતામાં માંદી પડી ગઈ હોય એવું લાગે છે. ગોપી, હા, બધા કહે ને કે ઉલટી જેવું થાય તો તું ખાટું ખાવાનું મન થાય છે. હા, કેમ? ગોપી, ભગવાને સામું જોયું લાગે છે. બની શકે ને કે તું, તને તો ખબર જ હોય ને આ બધી. કદાચ એવા વિચાર તો મને આવતા હતા, પણ આ તમારા બા તો કહે છે કે ડાક્ટર એવું કહે છે કે હું ક્યારેય માં બની શકું એમ નથી. તો પછી મને સારા દિવસો કેવી રીતે જતા હોય? ડાક્ટર પણ ખોટા પડે છે. હા, ડાક્ટરને કોને બનાવ્યા? આનાથી મોટું ડાક્ટર કોણ હોઈ શકે? અરે એ ધારે એ કરી શકે. અને એનાથી કદાચ આપણે બંને જે આવી ખોટા પડ્યા એકબીજાને યાદ કર્યા કરતા હતા. ભગવાનને તઈ થયું હોય છે કે લાવને આમને બાળક જ આપી દો એટલે બંને ભેળા તો રહ્યા કે. ગોપી, કિશન, તો સાચું કઈ હોય શકે? કેમ કે એવું જ બધું થાય છે મને તો, જાણે હું માં બનવાની હોય. અને સારા દિવસો જાય ત્યારે જે ખાવાનું મન થાય ને એ જ હંધુય મને ખાવાનું મન થાય છે. મને ઉલટી થાય છે, મને ચક્કર આવે છે. એનો મતલબ? હા, એનો મતલબ એ જ કે તું માં બનવાની છો. હા ગોપી. હું થયું કુમાર? તને સારું છે ને? શું થાય છે તને? મને મારી બેનને શું છે? બા, હે બા, અંધી વાતની ચોખવટ કરો. હું છે હેની બૂમા બૂમ કરસ? તમે કહેતા હતા ને કે આ ગોપી ક્યારે માં નહીં બની શકે. હા, તે એવું જ હતું ને. તમને કોને કીધું? ડાક્ટર. કયા ડોક્ટર? કે કિશન, અમે બહારે ગયા હતા ને, મને ત્યારે એવું લાગતું હતું કે મારે હારા દિવસો જાય છે. ત્યારે બાએ પૂછ્યું તો ડૉક્ટરે એમ કીધું કે એને હારા દિવસો જાતા નથી અને જાશે નહીં. એવું જ કીધું તું ને બા. તમારી ત્યાંથી આ સમસ્યાઓનું નિરાકરણ થઈ ગયું છે. તમને જે વાતનો વાંધો હતો ને એ હવે નહીં રહે. હા, ગોપીને ઘણા દિવસથી આ ઉલટી જેવું થાય છે, ખાટું ખાવાનું મન થાય છે. અને તમને તો ખબર જ હશે ને કે હા, મહા બન્યા હોય એને હાંધું થાય તો ગોપી. આ તો માં બનવાના સંકેત છે. હારા દાડા જતા હોય છે એવા સંકેત છે જમાઈ. મોટી આ વાત સાચી છે? બા એવું જ હશે ને, કેમ કે તમે તો મને અત્યાર સુધી એવું જ કીધું કે ડૉક્ટર એમ કહે છે કે હું કોઈ દી માં નહીં બની શકું. પણ મને એવું લાગે છે કે મને સારા દિવસો જતા હોય. ભગવાને આપણી બાજુ જોઈ લીધું. ગોપી બેટા, વે ભાઈ, તમે રાજી ન થયા? હા, હટાણ લગન તો તમે મેણા મારતા હતા કે
આ ઘરને વારસ નહીં આપી શકે એટલા માટે હું એને ઘેર નહીં આવવા દઉં? અને મેં આટલી મોટી વાત કરી તો તમે ખુશ ન થયા? ખુશ જ છું. બાપ, હવે તો મારી બેનને અશોકભાઈ હારે લગ્ન નહીં કરવા પડે ને. અત્યાર લગીન તો તમને એવું લાગતું હતું કે હું વાંજણી જ રહીશ, એટલા સારું તમે એવું કહેતા હતા કે અશોકભાઈ હારે લગ્ન કરાવવાના. હવે તો વાંધો નહીં ને. હવે હું વાંધો હોય? હવે કાંઈ વાંધો નથી. મારે પૂછવાનું નથી થતું, પણ એક સવાલ તો કરીશું. આજે ડોક્ટર પાસે તમે ગયા હતા, ગોપી, તે આ વાત તારા કાને સાંભળી હતી કે ડોક્ટરે આવું કીધું હતું? ડોક્ટરે હંતુએ મને કીધું તું એટલે મેં વહુને વાત કરી. અને ઈ બધી વાત જવા દો, લગ્ન તો કરાવવા જ પડશે ધારાના અસ્કા હારે. આમ કઈ કેમ થોડી નક્કી થાય કે બહુ માં બની છે કે નથી બની? બા, પણ વાંધો નહીં ને. હજી હું 9 મહિના મારા ઘરે રહીશ બસ. અને જો સંતાન થઈ જશે તો હું આવીશ. મને વિશ્વાસ છે ભગવાન ઉપર કે જો એમણે આટલું કર્યું હોય, અને ડાક્ટરે ના પાડી હતી કે મને સંતાન નહીં થાય, જો ડાક્ટરની વાતને ખોટી પાડી હોય તો પછી હવે 9 મહિનાને ક્યાં વાર છે? ડાક્ટરની વાત ખોટી પડી ગઈ કિશન. જો તો ખરી આપણા બે વચ્ચે કેટલો પ્રેમ છે કે ડાક્ટરને ખોટા પાડી દીધા. બસ! ડાક્ટર આશા જ હતા, કાંઈ ખોટા નહોતા. અને હું માં બની શકે એમ જ હતી. મહેમાન, તો તમે કાકી ખોટું બોલ્યા? હા, હું બોલો છો તમે? હા, હું કામ પણ તો મેં તો મને એવું કીધું હતું કે ડાક્ટરે આવું બોલ્યા છે, તો પછી ખોટું હું કામ બોલ્યા? હું એમને ગમતી નહીં હોય એટલે ને. એવું નથી કોપીવો. અસ્કાના લીધે એટલે દીકરો આજો હોય કે ગાંડો, મા માટે તો એની દુનિયા હોય. હા હા, હું જ્યાં લગન છું ત્યાં લગન તો એનું હંધુય ધ્યાન રાખી, પણ હું આ દુનિયામાં નહીં હોઉં તો મારા અસ્કાનું કોણ? એ વિચાર મને હંમેશા આમ કોરી ખાતો, મનમાં ને મનમાં મૂંઝારો થતો. અને એમાં ને એમાં મને એક દી વિચાર આવ્યો. અને તેથી આપણે ડાક્ટરને બતાવવા ગયા ને ત્યારે ડાક્ટરે એવું કાંઈ નહોતું કીધું. એમને તો કીધું હતું કે તમારા વહુની તબિયત એકદમ સારી છે અને ઈ ટાણે જ તમને મહિના રહી ગયા હતા. બાપ, એનો અર્થ કે 2 મહિનાનો ગર્ભ છે? હા, આવડી મોટી વાત તમે કેવી રીતે છુપાવી શકો મારાથી? એક દીકરાનું ઘર બાંધવા માટે તમે આટલા સ્વાર્થી કેવી રીતે હોઈ શકો? વાત સાચી છે કે હું સ્વાર્થી થઈ ગઈ. મને ખબર છે કિશન કે હું અસ્કાનું ઘર બાંધવા તારું ઘર તોડી રહી છું, પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કિશન કે હું જે કરું છું ને એ ખોટું છે. ખોટું? હવે ખોટું કે સાચું એ મને નથી ખબર, પણ મને એટલી ખબર પડે કે તમે આ આવનારા વારસને જો ઠુકરાવી શકતા હોય તો તમે ગમે એ કરી શકો. કાલ સવારે અમને ગમે એને ગમે એ કરતા વાર નહીં લાગે તમારા હાસકા માટે. એટલે મેં નક્કી કર્યું છે કે હવે હું મારી ગોપીને નહીં મૂકું. ગોપી, હા, આપણે બંને અલગ રહીશું આપણી રીતે. તું જરાય ચિંતા ન કરતી. હા, બાનો ભરોસો કરવા જેવો ન થવાય. સાચી વાત છે. મારો ભરોસો કરવા જેવો નથી, કારણ કે મારા બાળકનું બાળક આવતું હોય ને હું ઈ ટાણે મારા બીજા બાળકની લાગણીમાં વહી જાઉં ને, એક મા તરીકે તો મેં ખોટું જ કર્યું. જો મારી ભૂલ માફ કરવાને લાયક નથી, છતાંય હું તમારા હંધાઈની માફી માંગુ છું. તારા માફ કરજે ભાઈ. તમે બાપ, આ તમે શું કરો છો? તમે આટલા બધા આકરા થાવ છો તમારી માં ઉપર? તમે કેવી વાત કરો છો? તમે જુઓ તો ખરા, એમનો દીકરો ગાંડો છે, એમને ઉપાધિ તો હોય ને. અરે આજની નહીં પણ ભવિષ્યની ઉપાધિ હોય કે ન હોય? કાલ સવારે ભગવાન ન કરે એવું વર ના થાય પણ એમને કંઈ થઈ ગયું તો એમને એકવાર વિચાર તો આવે ને કે મારા ગાંડા દીકરાનું કોણ? ગમે એમ તો હું પારકી છું,
હું એમના જેટલું તો અશોકભાઈને ન રાખી શકું. બા, કોઈ તમને સમજે કે ન સમજે, હું તમારી મમતાને સમજી શકું છું. અરે તમારી જગ્યાએ હું હોત ને તો હું તો આનાથી નહીં ખરાબ કરી શકત. તમે એવું બધું વિચારોમાં, અને માફી તો માંગવાની જ નથી તમારે. જો કિશન, આનો કાંઈ વાંક નથી. આ મમતામાં ને મમતામાં આવીને એમણે આ ગુનો કર્યો છે. આપણે ઘર મૂકીને ક્યાંય જવાનું થતું નથી. અને બા, તમને આ અશોકભાઈની ચિંતા છે ને, તો હું તમને એટલું કહી શકું કે હું તમને વચન આપું છું, તમે હયાત છો ત્યાં સુધી તો ઠીક, પણ તમે ભગવાનના ધામમાં જતા રહો ને તોય ત્યાં અશોકભાઈને મારા સંતાનની જેમ હાચવીશ. એની ઉપાધિ તમારે નથી કરવાની. અરે આવું બધું કર્યું તમે, એના કરતાં મને પૂછી લીધું હોત ને તો હું તમને ત્યારે આ જ જવાબ આપત. ગોપી વહુ, સમજી ના હકીને હું તમને, ઈસ મારી મોટી ભૂલ. મારે ત્યારે સમજી લેવું હતું કે મારી ગોપી વહુ આવું ક્યારેય નહીં કરે. સો કિશન, તારી અને ગોપી હારે જે કર્યું છે એ બહુ ખોટું કર્યું છે, પણ એ ગુનો તો ભગવાને માફ કરે બેટા. હા કિશન, આટલી અમથી વાતમાં માને ન છોડવી જોઈએ. જવા દ્યો. મેં તો માં નથી જોઈ. મને ખબર છે કે માના પ્રેમનું જીવનમાં શું મહત્વ હોય. માફ કરી દો એમને. જવા દ્યો કુમાર, આવું તો થયા કરે. કટમમાં આવું બધું થતું હોય ને એમને એમના દીકરા માટે જ એ પસાર કર્યો હતો. માયનો કે કાકીની રીત થોડીક ખોટી હતી, પણ એની લાગણી તો હાસી જ હતી ને. હા, અને કાકી, તમે ચિંતા ન કરો. તમે તમારો ભૂલ સ્વીકારી લીધી છે ને, એ જ બહુ મોટી વાત છે. આ બધું જાણ્યા પછી પણ મારો વસાર એ જ છે કે હું અશોક હારે લગ્ન કરવા તૈયાર છું. ના ધારા, ગાંડી થઈ ગઈ છે. ના દાદા, મારો વિચાર ખોટો હતો. તું મારા હસકા હારું તારા જીવનનું બલિદાન ન આપ બેટા. નહીં તો મને એમ લાગશે કે મેં જે ગુનો કર્યો ને એની મને માફી જ નથી મળી. હા ધારા, આવું કંઈ વિચારવાનું નથી તારે. અશોકભાઈને હાચવવા વાળી હું સૌ ને. પણ શું એવું પણ બની શકે કે એને જો હાસો પ્રેમ મળશે ને તો એના મગજની સ્થિતિ પણ સારી થઈ જાય, અને અટાણે થોડુંક મારે સહન કરવું પડે, પણ એક માં તો મળી જાય મને. તારે આ બલિદાન આપવાની કોઈ જરૂર નથી. મેં વિચારી લીધું છે કે અમે અશોકનો ઈલાજ કરાવીશું, હારામાં હારા ડાક્ટરને બતાવીશું, અને અમને વિશ્વાસ છે કે અશોકને સારું થઈ જાય. એને હંથી ખબર પડે છે